નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને હમણાં જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 માં ગણિત વિષયનો પાઠ નંબર 1 એટલે કે રાષ્ટ્રીય ફળ કેરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે તમામ વિષયોના ભાગ 1 માં આવતા તમામ એટલે તમામ વિષયોના સોલ્યુશન ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચા વિકલ્પને પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચે જે લીટી કરેલું છે, આ સંખ્યાની નીચે લીટી દોરેલ છે તેની અંક કિંમત શોધવાની છે. તો અંકની સ્થાન કિંમત છે 6000 રૂપિયા. બીજું છે એક બસ એક કલાકમાં જો 50 કિલોમીટરનું અંતર કાપે તો 150 કિમી અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લે? તો 3 કલાક. કારણ કે કલાકમાં 50 કિલોમીટર તો 150 કિલોમીટર માટે કેટલું? તો 50 ભાગ્યા આપણે 150 કરવા પડે તો 50 તેરી 150 એટલે જવાબ મળશે આપણને 3. ત્રીજું છે એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, તો 3 ફેરામાં કેટલા કિલોગ્રામ વજન લઈ જઈ શકે? તો 2400 કિગ્રા. ચોથું 300,000 બરાબર કેટલા? તો 300 અને 000 એટલે કે એકમ દશક 100,000 10,000 ને લાખ તો 3 લાખ થશે. ત્યાર પછી પાંચમું છે મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે, તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચે? તો 600 રૂપિયા. પ્રશ્ન નંબર બીજું છે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખરા ખોટા કરવાના છે, જેમાં પહેલું 12 નંગ એટલે 1 ડઝન તો સાચી વાત. બીજું 7,925 માં 2 ની સ્થાન કિંમત 200 થાય તો ખોટું. 2 ની સ્થાન કિંમત થશે 20 એટલે જવાબ આવે ખોટું. ત્રીજું છે 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે, તો 3 કિલોગ્રામના 125 રૂપિયા થાય તો આપણે ખોટું છે, કારણ કે 25 1 ના 50 તો 3 ના 5 તેરી 15 એટલે કે 150 રૂપિયા થાય, 125 થશે નહીં. ચોથું 2 ટન એટલે 2000 કિગ્રા તો સાચી વાત. પાંચમું 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે 25 રૂપિયા થાય તો સાચી વાત. નીચેની ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું 10 લાખની સંખ્યામાં 6 શૂન્ય આવે છે. બીજું 4,40,507 ને શબ્દોમાં આપણે અહીંયા લખેલા છે. ત્રીજું 5 ડઝન કેળામાં કેટલા આવશે? 12 પંચાને 60. ચોથું 10,000 કેટલા 100 બરાબર થાય? તો 100 બરાબર થશે. પાંચમું 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો કેટલા થશે? તો 40,000 ના અડધા થશે 20,000. પ્રશ્ન નંબર ચોથો, નીચેના કોષ્ટક આધારે દાખલા ગણની ગણતરી કરવાની છે. કેસરના 150, બદામ કેરીના 80, તોતાપુરીના 60, કેરીના રસના 120 અને લંગડોના 50. પહેલો દાખલો છે ખ્યાતિબેને 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ જો આપી હોય તો કેટલા રૂપિયા પાછા વધે? તો ભાઈ 1 કિલોગ્રામ કેરીના 150 રૂપિયા છે, તો 3 કિલોગ્રામના કેટલા થશે? કે 150 ગુણ્યા 3 એટલે 450 રૂપિયા. કેટલા થશે? 450. 3 કિલોગ્રામના 500 ની નોટ આપે, 500 માંથી 450 બાદ કરો તો જવાબ કેટલા મળે? 50 રૂપિયા પાછા મળશે. બીજું 1 કિલોગ્રામ કેરીના રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી મળે? 1 કિલોગ્રામ કેરીનો રસ છે 120 રૂપિયાનો, તોતાપુરીને 1 કિલોના ભાવ છે 60 રૂપિયા, તો 120 ભાગ્યા 60 કરીએ તો 2 જવાબ આવે, તો 2 કિલોગ્રામ તોતાપુરી કેરી મળશે. ત્રીજું જયેશભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી, 1 કિલોગ્રામ કેરીનો રસ અને 2 કિલોગ્રામ બદામ કેરી ની ખરીદી કરે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 કિલોગ્રામ કેસર એટલે 150, 1 કિલોગ્રામ કેરી રસ એટલે 120 અને 2 કિલોગ્રામ બદામ કેરી એટલે 80. કુલ ટોટલ કેટલા રૂપિયા થશે? 350 રૂપિયા. ચોથું અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે, તો કઈ કઈ કેરી ખરીદી શકે? અંકુરભાઈ પાસે 200 રૂપિયા હોય તો બદામ કેરીના 80 રૂપિયા, તોતાપુરી કેરીના 60 રૂપિયા અને લંગડો કેરીના 50 રૂપિયા. આવી રીતે 3 કેરી ખરીદી શકે, બદામ, તોતાપુરી અને લંગડો. પ્રશ્ન નંબર 5મો, ટીનાબેન પાસે 100 રૂપિયા છે અને 3/4 ભાગ એટલે 3/4 ભાગ માંથી એને કેસર કેરી ખરીદેલી છે. 1/4 એટલે 1/4 ભાગમાંથી લગડો કેરી ખરીદેલી છે, તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ લગડો? તો 100 રૂપિયાનો 3/4 ભાગ એટલે 75 રૂપિયા. માટે કેસર કેરી 75 રૂપિયામાં કેટલી આવશે? 150 ભાગ્યા 75 એટલે બીજો ભાગ એટલે કે અડધો કિલોગ્રામ મળશે. એવી જ રીતના અહીંયા 100 રૂપિયાનો
ચોથો ભાગ તો 25 રૂપિયા માટે લગડો કેરી 25 રૂપિયામાં કેટલી આવશે? એ પણ અડધો કિલો, કારણ કે એના કુલ કિંમત કેટલી છે 50. તો 50 માંથી તમે 25 રૂપિયાની કેટલી લઈ શકો? તો અડધો કિલો. કેટલી લઈ શકો? અડધો કિલો. છઠ્ઠું, કોમલબેન 1/4 કિલોગ્રામ બદામ કેરી, 3/4 કિલોગ્રામ કેરીનો રસ અને 1/2 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે. તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જુઓ, 1/4 કિલોગ્રામ બદામ કેરી, તો 80 ભાગ્યા કેટલા કરવા પડે? 4. તો જવાબ મળશે 20 રૂપિયા. 1/3 4 કિલોગ્રામ રસ, તો 3 ગુણ્યા રસની કિંમત કેટલી છે? 120, એને ભાગ્યા 4, તો 4 તેરી 12 એટલે 30 રૂપિયા. 3 ગુણ્યા 30 એટલે જવાબ મળશે 90 રૂપિયા. 1/2 કિગ્રા તોતાપુરી, તો 60 ભાગ્યા 2 કરીએ તો 30 જવાબ મળે. તો કુલ રૂપિયા ચૂકવવા પડે 20, 90 અને 30, તો 140 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા ચૂકવવા પડે? 140. સાતમું, નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે, તો તે કેટલા કિલોગ્રામ કેસર કેરી અને કેટલા કિલોગ્રામ લગડો ખરીદી શકે? તો 300 રૂપિયામાંથી 1 કિલોગ્રામ એટલે 150 રૂપિયાની કેસર કેરી 1 કિલો ખરીદી લીધી. હવે બાકીના બધા 150. જો આપણે 150 બે વખત નાખે તો 300 માં 2 કિલોગ્રામ મળે, પણ લગડોય લેવાની છે. તો એક આપણે કેસર લઈ લઈએ, 150 રૂપિયામાં 50 રૂપિયા લેખે 3 કિલોગ્રામ લગડો કેરી લઈ શકીએ. એમ કુલ 1 વત્તા 3 લગડો એટલે 4 કિલોગ્રામ કેરી મળશે. પ્રશ્ન નંબર 4 છે, ફકરાનું વાંચન કરવાનું છે, દાખલા ગણવાના છે. તો મિત્રો અહીંયા દાખલા આપણે વ્યવસ્થિત ગણેલા છે, જેમાં પહેલું, મોહનભાઈ 2 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ટમેટા અને 1 કિલોગ્રામ દૂધી ખરીદે, તો કુલ કેટલા પૈસા એને ચૂકવવા પડે? 1 કિલોગ્રામ ડુંગળીના 30 રૂપિયા છે, તો 2 કિલોગ્રામ ના કેટલા થશે? 30 ગુણ્યા 2 એટલે 60 રૂપિયા. 1 કિલોગ્રામ ટમેટાના 60 રૂપિયા છે અને 1 કિલોગ્રામ દૂધીના 25 છે, તો 60 વત્તા 60 વત્તા 25 બરાબર 145 રૂપિયા ચૂકવવા પડે. બીજું છે, મોહનભાઈ પાસે 200 રૂપિયા છે, ટમેટા, ડુંગળી અને બટેટા કેટલા કિલોગ્રામ ખરીદી શકે? 200 રૂપિયામાં જ ખરીદવાના છે. 1 કિલોગ્રામ ટમેટાના 60 રૂપિયા, 2 કિલોગ્રામ બટેટાના 80 અને 2 કિલોગ્રામ ડુંગળીના કેટલા થશે? 60. એમ 60, 60, 120 ને 80 કુલ રૂપિયા થઈ જશે 200. આમ કુલ 5 કિલોગ્રામ શાકભાજી ખરીદી શકે. ત્રીજું, સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય, 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય? તો એક તરબૂચની કિંમત 20 રૂપિયા છે, તો 250 એટલે કે 250 નંગ તરબૂચની કિંમત કેટલી થાય? તો 250 ગુણ્યા 20 કરીએ તો જવાબ મળશે 5000. કુલ રૂપિયા થશે 5000. ચોથું છે, હેતલબેને દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો છે, તો તેણે કેટલા કિલોગ્રામ ભાજી વેચી હોય? તો 1 કિલોગ્રામ ભાજીના 12 રૂપિયા, તો 300 રૂપિયાની ભાજી કેટલી? તો એના માટે ભાગાકાર થાય, 300 ભાગ્યા 12 કરીએ, જવાબ આપણને મળશે 25. કેટલા કિલોગ્રામ મળશે? જવાબ 25 કિલોગ્રામ. એવી જ રીતના પાંચમું છે, મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે, તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી વધે? હવે 1 કિલોગ્રામ બટેટાના 40 રૂપિયા, તેથી 2.5 કિલોગ્રામ બટેટાના કેટલા થશે? 40 ગુણ્યા 2.5 એટલે 100 રૂપિયા. હવે 250 ગ્રામ લીંબુના 15 રૂપિયા, તો 500 ગ્રામ લીંબુના કેટલા થશે? 500 ગુણ્યા 15 ના છેદમાં 250. ઓકે, તો 250 ને 500 બે ઉડાડીએ તો 2 જવાબ આપણને મળે, અને 2 15 દુ ને 30 રૂપિયા, માટે 100 વત્તા 30 એટલે 130 નો ખર્ચ થયો, અને 200 ની નોટ હતી એટલે 200 માઇનસ 130 એટલે 70 રૂપિયા બાકી વધે. છઠ્ઠું, તેજલબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી તેઓ 3/4 કિલોગ્રામ ટમેટા, 1/2 કિલોગ્રામ બટેકા અને 2 કિલોગ્રામ ભાજી ખરીદે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે અને કેટલા બાકી વધે? ટમેટા 3/4 કિલોગ્રામ એટલે 3 ગુણ્યા 60 રૂપિયા કિંમત છે એની, એટલે 3 ગુણ્યા 60/4, છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 45 રૂપિયા. બટેકાની 1/2 કિલોગ્રામ ની કિંમત કરીએ તો 1 ગુણ્યા 40 રૂપિયા ભાગ્યા 2, તો જવાબ આપણને કેટલો મળશે? 20 રૂપિયા, કારણ કે 40, 20 દુ 40. હવે ઉપર કઈ નથી, તો 1 સાથે 20 નો ગુણાકાર, તો 20 જવાબ મળે. 2 કિલોગ્રામ ભાજીની કિંમત 12 ગુણ્યા 2 એટલે 24 રૂપિયા. કુલ રૂપિયા થશે 45, 20 અને 24 એટલે 89 રૂપિયા થાય, અને બાકી 100 માંથી 89 બાદ કરીએ તો 11 રૂપિયા બાકી વધે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, આપેલી માહિતી પ્રમાણે દાખલા ગણવાના છે. 1 કિલોગ્રામ કેરીની કિંમત 25 અને રસની કિંમત 120. હવે 1 કિલોગ્રામ કેરીમાંથી રસ કેટલો નીકળે? ચોથા ભાગનો. કેટલા ભાગનો નીકળે? ચોથા ભાગનો. પહેલો દાખલો છે, 1 કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? તો 1 કિલોગ્રામ કેરીમાંથી 1/4 રસ નીકળતો હોય, તો
તો 1 કિલોગ્રામ રસ માટે જોઈતી કેરીઓની સંખ્યા, તો 1 કિલોગ્રામનો ચોથો ભાગ 250 ગ્રામ રસ નીકળતો હોય જો, તો તેથી 1 કિલોગ્રામ રસ માટે 250 ગુણ્યા 4 એટલે 1000 ગ્રામ, તો 4 કિલોગ્રામ કેરીઓની જરૂરિયાત પડશે. બીજું, 1 કિગ્રા રસ વેચતા કેટલો નફો થાય? 1 કિલોગ્રામ કેરીની કિંમત 25, 1 કિલોગ્રામ રસ માટે જોઈતી કેરીની સંખ્યા 4 માટે 4 ગુણ્યા 25 એટલે 100 રૂપિયા ખર્ચ થાય અને 1 કિલોગ્રામ રસની કિંમત છે 120. 120 માંથી 100 બાદ કરો, વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો, તો 20 રૂપિયા આપણને નફો મળશે. ત્રીજું છે, એક મહિનામાં 1000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિલોગ્રામ રસ નીકળે? તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? તો એક મહિનામાં જો 1000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો ચોથા ભાગનો એટલે કે 250 કિલોગ્રામ રસ નીકળે. 1 કિગ્રાએ થતો નફો ઉપરના દાખલા મુજબ 20 રૂપિયા હોય તો 250 કિગ્રાએ થતો નફો 250 ગુણ્યા 20 એટલે આપણને જવાબ મળે 5000 રૂપિયા નફો થશે. તો મિત્રો, આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.